રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। ભવાનીનગરમાં છાશ પીધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું। ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। 10 જેટલા બાળકો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર આપવામાં આવી છે। હાલ તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે। ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા। એટલે ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને। બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। તમારું કોણ સગા? મારો છોકરો છે, ખુદનો નાનો છોકરો। અહીંયા આ હોસ્પિટલમાં કેટલા દાખલ છે? આ ઓછામાં ઓછા 10-12 જણા તો આ હોસ્પિટલમાં છે।